આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા, એકતા અને ઉર્જાના ધામ સમા વિશ્વ ઉમિયા ધામમાં જગત જનની માં ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। ત્યારે મંદિર નિર્માણની સાથે સાથે સંસ્થા દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરાઈ રહી છે, જેના ભાગરૂપે વિશ્વ ઉમિયા ધામ દ્વારા હું પણ પાયાનો પિલ્લર અભિયાન અંતર્ગત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે આજથી મહેસાણા મુકામે પરમ પૂજ્ય કથાકાર શ્રી રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી પુરાણાચાર્ય માનસ રત્નના સ્વમુખેથી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની શરૂઆત થઈ રહી છે। તો આ કાર્યક્રમ અંગે વાત કરતા વિશ્વ ઉમિયા ધામના પ્રણેતા એવં પ્રમુખ શ્રી આરપી પટેલ જણાવે છે કે મહેસાણા શહેરમાં 13 થી 19 એપ્રિલના રોજ સાંજે 8 થી 11 કલાક સુધી મહેસાણામાં મોઢેરા રોડ સ્થિત અવસર પાર્ટી પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે। આજે મહેસાણા શહેરમાં ભવ્ય પોથીયાત્રા નીકળી, જેમાં હજારો માં ઉમિયાના ભક્તો જોડાયા। પોથીયાત્રાની શરૂઆત બપોર બાદ 4 કલાકે શ્રી સ્વામિનારાયણ મંદિર મોઢેરા રોડથી નીકળી અને શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ આયોજન સ્થળ સુધી પહોંચી। વધુમાં શ્રી આરપી પટેલ જણાવે છે કે વિશ્વ ઉમિયા ધામમાં ઉમિયાની દેવવાણીનો રણકાર નિરંતર સંભળાઈ રહ્યો છે। તો આ સ્થાનનો, આ ધરતીનો એક આગવો ઇતિહાસ લખાઈ રહ્યો છે, જ્યાં વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની માં ઉમિયાના આસ્થા, એકતા અને ઉર્જાના શક્તિ મંદિરનું નિર્માણ થઈ રહેલ છે। વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર।